સ્વામિનારાયણ હરે. નવાવાસમાં દ્વાર સન્મુખ લીમડો હતો. ત્યાં પાટ ઉપર પ્રભુ બિરાજમાન થયા. સભા ભરાણી. સભામાં શ્રીજી મહારાજ કીધું, સંતો ભક્તજનોને આવતીકાલે પ્રબોધિની એકાદશી છે. એકાદશી આપણે પણ છે ને, આવતીકાલે છે ને. મહારાજ કે અમારા પિતા ધર્મદેવનો જન્મ છે, એટલે તે દિવસે વર્ષો વર્ષ તેનો ઉપવાસ કરી જન્મોત્સવની સાથે ઉપવાસ કરવો અને ઉત્સવ ઉજવવાનો હતો, અને રાત્રે જાગરણ પણ કરવાનું. પણ એકાદશી દસમના વેદવાળી ન લેવી. થોડોક વેદ હોય ને તો પણ ન લેવું. હવે આ થોડોક જ્યોતિષનો વિષય છે, સમજ્યા. આ બધા દિવસો છે ને હરખા નથી, લાંબા ટૂંકા છે. માનો કે આજે દસમ છે, તો દસમ સવારના સમયમાં થોડી લાંબી જાતી હોય ને તો પછી ઉપવાસ કરવા કામ ના આવે, તો પછી એકાદશી આખી બારસ ન લઈ જવી પડે. હમણાં એવું જ છે ને કંઈક, આજે એવું છે. હકીકતમાં દસમ કાલે હતી, પણ થોડી લાંબી થઈ ગઈ, સમજે ને. દસમ એનો સમય થોડોક લાંબો, એટલે એકાદશી વેદવાળી એકાદશી ન હાલે. એકાદશીનો દિવસ બેસતો હોય ને તે દિવસે એનો એકાદશી આમ શરૂ થઈ જાય છે બરાબર, તો બરાબર. પણ એકાદશી દસમ જો થોડીક લાંબી ગઈ તો એકાદશી વેદવાળી થઈ ગઈ. એટલે વેદવાળી એકાદશી મહારાજ કે હાલે નહીં. દુનિયામાં કોઈ કરતા હોય કે એકાદશી એટલે એકાદશી, પણ અમારો મત નથી મહારાજ. તો વેદ વગરની આવી ચોખ્ખી એકાદશી, ઉપવાસ કરવો અને તે દિવસે ધર્મદેવનો જન્મોત્સવ ઉજવવો. એટલે હરિભક્તો બધા સભામાં બેઠા હતા ને, એ કે મહારાજ વર્ષો વર્ષ અમે ઉપવાસ કરશું અને શ્રેષ્ઠ ઉત્સવ પણ કરશું, લ્યો તમારી આજ્ઞાથી. એટલે શ્રીજી મહારાજ બહુ પ્રસન્ન થયેલા છે. પછી શ્રીજી મહારાજ પધરામણી નીકળ્યા છે. અમદાવાદમાં ભક્તજનો ભાવિક બહુ. હવે ત્યાં કને જાત જાતની બધી પોળું કહેવાય, પોળું. હો, વાજતે ગાજતે શ્રીજી મહારાજ સામરસા પારેખના ભવન પાસે આવ્યા. ત્યાંથી કુબેરસિંહ ચોપદારની પોળ પાસે આવ્યા. કુબેરસિંહ તો હાથ જોડીને વિનંતી કરી કે પ્રભુ આવ્યા જ છો, પધરામણી કરો. થોડી વાર પણ પધરામણી ઘરે કરો. એટલે મહારાજ એના ઘરે પધાર્યા. ત્રણ ભાઈઓએ સારો એવો લાભ લીધો. મહારાજનું પૂજન કરેલું છે ને ભેટો કરેલી છે. પછી મહારાજ ત્યાંથી લાલદાસ ભક્ત રહેતા હતા. આખી પોળમાં એક જ હરિભગત હતા. એણે પણ શ્રીજી મહારાજને પોતાને ભવન પધરાવ્યા છે. પછી દામોદર ભગત હતા અમદાવાદના, એનું ઘર આવ્યું, તો એ મહારાજને પોતાના ઘરે લઈ ગયા. મહારાજ હાલો. પણ મુક્તાનંદ સ્વામી કે દામોદર ભગત 30 વર્ષ સુધી મહારાજની સેવા કરી, હો, શરીર વડે કરીને. 30 વર્ષ. કેવી રીતે 30 વર્ષ સેવા કેવી રીતે કરવાની? ઘરે આવતા રે, 8 મહિના સુધી કામ કરે બરાબર. હો, પૈસા થોડાક ભેગા કરી લે, અને પછી મહારાજની સાથે જતા રે. મહારાજ ભેડા ભેડા ફરે, પણ રોટલો પોતાનો જમે. પૈસા ભેગા લઈ ગયા હોય ને, 4 મહિના સુધી સેવા કરે, ઘરનું ખર્ચ ખાઈને. વળી રૂપિયા ખૂટી પડે ને એટલે વળી ઘરે આવે, સમજા ને. વળી કામ કરે, વળી થોડાક પૈસા ભેડા થઈ જાય ને વળી મહારાજની સાથે જતા રહે. હો, એવી રીતે લ્યો, એવી રીતે 30 વર્ષ સુધી સેવા કરી. મહારાજને ખૂબ રાજી કર્યા. શ્રીજી મહારાજ એમનો ભાવ જોઈ અને 1-2 વર્ષ તો એના ઘરે 1-2 વખત રોકાણા પણ હતા. રાત્રિ રોકાણ એના ઘરે. તો શ્રીજી મહારાજ દામોદરની પોળમાં પધાર્યા છે. ત્યાંની સેવા સ્વીકારી આગલી પોળમાં પધાર્યા. સ્વામી કે આમ તો ઘણી બધી પોળું છે અમદાવાદમાં, તો ઘણા બધા હરિભક્તો કેટલી જગ્યાએ પધરામણી કરી, બધાને કેટલા નામ લખીએ, લ્યો પાર આવે એમ નથી. પછી શ્રીજી મહારાજ બધે ફરી આવી અને નવા વાસમાં આવી
લીમડા નીચે પાટ ઉપર પ્રભુ બિરાજમાન થયા છે અને વળી સભા ભરાણી. સભામાં શ્રીજી મહારાજ વાતો તો ઘણી બધી કરી, પણ મુક્તાનંદ સ્વામી કે ખાસ મહારાજ એમ કીધું કે સત્સંગમાં સંત અને હરિભક્તોને અલૌકિક દેખે એ પરમપદનો અધિકારી છે, બીજો નહીં. પરમપદ એટલે ભગવાનનું અક્ષરધામ, પરમપદ એનો અધિકારી કોણ છે? સંત અને હરિભક્તોને અલૌકિક દેખે. ગબડ ગંડ જેતે જન જેહા, સત્સંગ કરત રહે તેહા, સત્સંગ કે પાસ લગત ન તાઈ, અસુર જન જેતે રહાઈ. મહારાજ કે ગબડગંડ ને સત્સંગનો પાસ નથી લાગતો. ગબડગંડ ની એને તો પછી આસુરી જીવ કહેવાય, અને પાસ ન લાગે હો. ઉપરથી ધર્મ નિયમ બહુ રાખે, પણ સંત કે હરિભક્તોની સાથે એનો જીવ મળતો ના આવે, એ અલગ જ રે. પોતાના જેવો કોઈકને દેખે ને તો એને મજા આવે, બાકી બીજા હાથે બહુ જામે નહીં. કદાચ મહારાજ કે પાકો અસુર હોય, પાકો મને કોઈક પૂર્વના પુણ્યથી સત્સંગમાં આવી ગયો હોય, લ્યો અસુર, પાકો અસુર, પણ સત્સંગ થઈ ગયો તો ઈ હારો સૌ કરતા અધિક વર્તન રાખ્યો. ભગવાનની આજ્ઞા હોય ને એના કરતા પણ વધુ પાડે. સેવા કીર્તનમાં સહજ રુચિ ન હોય એને, અને સ્વતંત્ર વર્તું આત્મસત્તા રૂપે એની નિવૃત્તિ માને, અને ભગવાનને બીજાની સમજણ કરતા પોતે અધિક દેખાડે, એમ સર્વ કરતા અધિક બતાવે. સભાની વાત એને ગમે નહીં, એ પ્રાઇવેટ વાતો કરે. કેટલીક વાતો કેવી લખીએ જો, અલગ બેસીને વાત કરવામાં અને અલગ ધ્યાન સ્મરણ કરવામાં એને ગમતું આવે, પોતાની રુચિમાં મળતો આવે એને સારો માને. પોતાનું જ્ઞાન, પોતાનું ધ્યાન, પોતાનું ધામ, એ ત્રણે સૌથી અધિક છે એમ બતાવે બધાને. સભામાં બેઠા એવું સમજે કે લ્યો એને કાંઈ ખબર નથી, અક્ષરધામ બીજું બતાવી દે. શાસ્ત્રથી બહારે ધ્યાન એનું અલગ હોય, એની વાતો પણ જુદી, અને બધા કદ અધિક હો. એટલે તમારે જેવા હોય લગભગ એમ કહે હા બરાબર છે, મોટે ભાગે એમાં લોભાઈ જાય, સમજા? લગભગ. અને એવું તો ચાલે છે આજે પણ, એવી વાતો કરે જોરદાર. તમે જુઓ તો તમને એમ થઈ જાય કે સાધુ તો આજ છે હો, સાધુ આજ છે ને બીજા બધા ખોટા મનાય, એ મોટી તકલીફ પાછી. બીજા બધા ખોટા, આપણા ગુરુ છે ને એ જ સાધુ સાચા છે. પતી ગયો એટલે એ પડ્યો, મોક્ષના માર્ગ થકી ઈ પડ્યો. કારણ કે સત્સંગમાં એક જ તો નથી ને સાચા, બીજા બધા ખોટા મનાણા, એ મોટામાં મોટો એને દોષ લાગ્યો, મોટામાં મોટો અભાવ આવ્યો. આખા સત્સંગનો અભાવ જ આવ્યો ને, અને ગુરુ ગમે એવો હશે તો એ સાચો પાછો, ગમે એવો હોય તોય. મહારાજ કે આ એ આસુરીનું લક્ષણ છે કે અસુર હોય આવું કામ કરે, નિયમ ધર્મ એવા જોરદાર પાડે ને બધાને પોતાના તરફ વાળી લે, બીજાને હલકા કરી નાખે. આવ પોતાનું જે માને એમાં કોટી ઘણી રુચિ રાખે, પછી ભલે ભગવાન થકી વિમુખ હોય તોય હાલે પાછો એને. એવા મનમુખી આ લોક અને પરલોકમાં દુખી થાય છે. એને એમ જ હોય કે અમારે કેમ શિષ્યો નથી થતા, અમારી પાસે કેમ નથી આવતા, બીજે શું કામ જાય રે કે. એને આખી જિંદગી ઈ જ દુઃખ પડ્યું, બીજા પાસે જાય શું કામ, કઈ ન જવું જોઈએ, બધું મારી પાસે જ આવવું જોઈએ. કયો એ દુઃખી જ કહેવાય ને, સુખી કહેવાય દુઃખી, બીજું શું હોય, બીજા દુઃખ ક્યાંથી કાઢવા. ભગવાનના વચન ઉપર યોગ્યપણે ચાલવું એ સુખાકારી છે. મહારાજ કે અધિક ન્યૂન ચાલે એને દુઃખ આવે. કોઈ કઠણ વચન કહે અને સહન કરે ત્યાં સુધી સત્સંગમાં નભ્યું જાય, અને પૂછ્યા વિના ચાલ્યો જાય છે. જો એવું ન થાય તો સત્સંગમાંથી રજા લે છે, ઘણા ભાગી જાય.
સૌમાં મળીને ચાલવું એમાં ઘણા બધા વિઘ્નો નથી. મોક્ષ માર્ગમાં સૌની સાથે ભળીને હાલવું ને એ માર્ગ નિર્વિઘ્ન છે. એકલા હાલવામાં તો મોટો ખતરો છે, ક્યારે તમે પકડાઈ ગયા કાંઈ નક્કી નહીં. એમ વાત કરતા મધ્યાહન સમય થયો. હરિભક્તોએ ધર્મદેવનો જન્મોત્સવ જાણી હે વાજિંત્રો વગાડીને ઉત્સવ કર્યો. શ્રીજી મહારાજ નવા વાસથી બહાર આવી અને એક જગ્યા જોઈ. ગઈકાલે એરણ સાહેબ આવ્યા હતા ને, કે તમારી ક્યાંક જગ્યા બાંધો કે સંતોનું ઠેકાણું બનાવો કંઈક. મહારાજ કે હવે કંઈક જોશું કે આટલા દિવસ તો રાજા અમારાથી વિરુદ્ધ હાલતો હતો કે મેળ નતો કે. તો કે મહારાજ તમે કયો ત્યાં ને કયો એટલી જમીન તમને અપાવી દઈએ. એટલે પછી મહારાજ કે હવે અમે જોશું પછી તમને કહેશું. તો આજે શ્રીજી મહારાજ એકાદશી હતી, પવિત્ર દિવસ હતો, ગળો ઉપર બેહીને નીકળ્યા છે હાલો ફરવા. પછી જગ્યા એક જોઈ, મહારાજને સારી લાગી. કુબેરસિંહને બોલાવ્યા બાજુમાં. મહારાજ કે આ જેટલી ઉજ્જડ જગ્યા દેખાય છે ને, ઉજ્જડ લગભગ ગોરવાડા હતા કે મુસલમાન બધા દાટે શું એવું બધી હતી જમીન. મહારાજ કે આ જેટલી જગ્યા ઉજ્જડ દેખાય છે ને એ સંતને માટે લઈ લ્યો કે આપણે કામ આવશે કે. કુબેરસિંહ કે મહારાજ આવી? તો બસ આવી જ જોઈએ આપણે કે આ બરાબર છે. મહારાજ કે પ્રથમ જગ્યાનો લેખ લખાવી અને પછી ધર્મશાળા બનાવો, સાધુના ઉતારા. કુબેરસિંહ કે મહારાજ નાના ભાઈ એમ જ કહેતા હતા પેલા ખતપત્ર લખવું ત્યાર પછી ધર્મશાળાનો વિચાર કરાય. નાના ભાઈને બોલાવ્યા મહારાજ. નાના ભાઈને બોલાવીને મહારાજ ફૂલનો હાર પહેરાવીને કે આ કુબેરસિંહજી જગ્યાનો લેખ કરાવે એટલે તરત તમારે ધર્મશાળા બંધાવવાની. લેખ તૈયાર થાય એટલે ધર્મશાળા બંધાવવી. અને મહારાજ કે લેખ બનાવો ને એ અમારા નામના ખતપત્ર લખાવજો કે બીજા કોઈના નહીં. હા, સહજાનંદ સ્વામી નામનું ખતપત્ર લખાવજો અને ક્યારે પણ ફરે નહીં એવા દસ્તાવેજ બનાવજો. ફરવા ન જોઈએ પાછા ગમે એટલા દિવસો થાય. આટલી વાત કરી અને શ્રીહરિ નવા વાસમાં પાછા પધાર્યા છે. ત્યાં નથુભાઈ મહારાજની સેવા પૂજા કરવા માટે આવ્યા છે, પણ શેઠાણીના કહેવા પ્રમાણે શ્રીહરિની પૂજા કરી, પાગ બંધાવી મહારાજના મસ્તકમાંથી સરસ મજાની. પછી શાલ ઓઢાડી અને હોનાના નંગ જડાવું ગંઠા કંઠે બંધાવ્યા. ગંઠો અક્કડ હોય, કડક, સમજા ને, માપનો બને આમ. એના ઉપર એક નાનો હાર આવે પાંદડી વાળો, ઈ હાર સારો જોઈ. પાંદડીયો હાર આવે ને સરસ મજાનો, એને ગંઠો કહેવાય. આવડો જબરો આવે, કંઠ પ્રમાણે એનો માપ લેવાય. ભુજમાં ઘનશ્યામ મહારાજને છે, ક્યારેક ક્યારેક દર્શન થાય. લગભગ એકાદશીના દર્શન થતા હોય, તમને અનુસંધાન હોય તો ખબર હોય, નકો ખબર ન પણ હોય. ક્યારેક પૂજારી પહેરાવતા હોય, વારે વારે ને વજનવાળો છે ને, ગંઠો એનું નામ કહેવાય. આજે શ્રીજી મહારાજને કંઠમાં ગંઠો બંધાવ્યો. લ્યો, એ નથુભાઈ એ શેઠાણીના કહેવા પ્રમાણે પાછું આવું છે ભાઈ. ઘણી વાર શેઠાણીને સત્સંગ વધારે હોય છે, સમજા. મુક્તાનંદ સ્વામી કે એમ તો એક પછી એક ઘણા બધા હરિભક્તો મહારાજનું પૂજન કરેલું છે ને એ ભેટો કરેલી છે. અમુક મોટા મોટાના નામ લખીએ. બધા હિંમતલાલ પોતાને ઘરે પધરાવ્યા ને, અમૃતલાલ ને, પછી રાયકવાલ નામે વિપ્ર હતા ઈ ને, જેને જેને ભાવ હતા ને એ બધા પોતપોતાને ઘેર પધરામણી કરાવીને મહારાજની સેવા પૂજા કરી. મોતીરામ ચોપદાર શ્રીહરિને કહેવા લાગ્યા કે મહારાજ, એરણ સાહેબને તમારા ઉપર ભાવ બહુ છે અને તમારું સન્માન કરવા માટે ઈચ્છે છે. કહ્યું છે ખાસ કે અમારે ત્યાં પ્રભુ પધારે એરણ સાહેબને, અને તમારી ઈચ્છાઓમાં આવે એટલા સંત અને હરિભક્તોને લાવવાનું કીધું છે. બહુ થોડાય નહીં અને પાછા બહુ ઘણા પણ નહીં. એવી રીતે મહારાજને કે તમે તો જાણો છો, મોટા માણસ પાસે જાઉં તો કેવી રીતે જાઉં, શું કાંઈ. શ્રીજી મહારાજ કે રાજા મહારાજાઓને સમૃદ્ધિની બહુ પરવા હોતી નથી. એની પાસે પૈસા તો બહુ પડ્યા જ હોય કે એની કઈ ગણતરી ન હોય, પણ કીર્તિને અધિક માનતા હોય, પોતાની કીર્તિને. આજના રાજકારણીઓ શું હોય, તમે ક્યાંક હાર પહેરાવી તો મોટી જગ્યામાં તો એ તમારે કામ કરી દે, સમજા ને.
એ લગભગ એ મોટે ભાગે એને વખાણની જરૂર હોય. અને મહારાજ પાછું વચનામૃતમાં કીધું છે, કોઈ મોટો માણસ આવે, ભલે આમ તો સભામાં બેહારે જેવો હોય કે ન હોય, પણ એને આગળ બેહારવો. મહારાજ કીધું હો, બેહારવો પડે. એ વિવેક છે. અને એ બધાને સાધુને પણ કરવો પડે. મહારાજ કહો એ માણસ આપણને ન ખપે, એ ના હાલે. સીટ ઉપર બેઠો છે ને એનું સન્માન કરવું પડે યોગ્ય રીતે, ગમે તે હોય તોય. એમાં કોઈ અધર્મ નથી. તો મહારાજ કે એને કીર્તિની બહુ પડી હોય છે. કીર્તિ, અમારી યશ કીર્તિ સારી ગવાય. મોટી સભામાં બે શબ્દો મેં એને કહી દો કે એ સારા સારા કામ કર્યા છે ને અહીંયા આ કામ કર્યું, બસ થઈ ગયો, થઈ ગયો. પછી શ્રીજી મહારાજ એરણ સાહેબને ત્યાં પધરામણી જવું હતું, તો મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને આનંદ સ્વામી આટલા જણાને લીધા, સંતોને મોટા મોટા. અને ગ્રહસ્થોમાં ઉત્તમ રાજા, સુરા ખાચર, સોમલા ખાચર, અલિયા ખાચર, એમ થોડાક એ બધા થોડાક પાર્ષદો લીધા, અમુક કાઠીઓ લીધા. ને પછી મહારાજ નીકળ્યા છે. ભદ્રના 3 દરવાજા આવ્યા ત્યારે સાહેબનો ઊંચો બંગલો સૌથી. અને સાહેબ ગોખમાં બેઠા બેઠા જુએ છે કે સ્વામિનારાયણ ભગવાન મારે ત્યાં પધાર્યા છે. એટલે દૂરથી મહારાજને જોઈને નોકરને કીધું કે તું તરત જા સ્વામિનારાયણ પાસે, અને એને એમ કહેજે કે 4 થી 5 જણા કુશળ માણસો હોય ને એ ભેળા આવે. કે બાકી ઘણા માણસોની જરૂર નથી, આપણે કુશળ માણસો હોય લાવવા. બાકીના નીચે બેહારી આવજે, કે ઉપર જગ્યા નથી. હા, મળવું હોય તો વળી આખો ઢગલો ભેગો થાય, મજા ના આવે ને. પાછી 2-5 જણા જ મહારાજ ભેળા આવે બસ. નોકર આવીને શ્રીજી મહારાજને વાત કરી. મહારાજ કે કાંઈ વાંધો નહીં, એ પ્રમાણે જ આપણે કરવું છે. કે આપણું ધાર્યું શું કામ કરવું જોઈએ? હો, બધાને કહી દીધું બેઠા હો, અમારી જોડે સંતો હાલશે. 1-2 પાર્ષદ લીધા, છડી વાળા કહેવાય ને, છડીદાર. બાકી સંતોને લીધા. મહારાજ ઉપર ચડતા હતા. સાહેબ મહારાજની સામે આવ્યા છે, ટોપી ઉતારીને મહારાજને પગે લાગ્યા. તો શ્રીજી મહારાજ એનો હાથ પકડી અને ટોપી પાછી એના માથામાં પહેરાવી. પાછા મહારાજ ટોપી પહેરાવી. સાહેબ શ્રીજી મહારાજનો હાથ પકડી દાંતની તથા ક્ષિપની વિચિત્ર ખુરશી ઉપર બેહાર્યા. હો, મહારાજ માટે એવી સરસ ખુરશી હતી ને, હાથીના દાંતની બનાવેલી અને ક્ષિપ લખ્યું છે. એની ખુરશી ઉપર મહારાજને બેહાર્યા. પછી મુક્તાનંદ સ્વામીને મહારાજ ગુરુ માનતા હતા, એટલે એક સારામાં સારી ખુરશી ગુરુ માટે પણ મંગાવી. મહારાજે મુક્તાનંદ સ્વામીને પણ બેસાડ્યા. બીજા જે હતા એ યોગ્ય પ્રમાણે બેઠા, ત્યાં જેવી વ્યવસ્થા હતી એ પ્રમાણે. એરણ સાહેબ મહારાજની આગળ હાથ જોડીને ઊભા છે. ઊભા છે, બેસતા નથી, ઊભા છે. તો શ્રીજી મહારાજ એને માટે પણ ખુરશી મંગાવી અને એને પણ બેસાડ્યા, એરણ સાહેબને પણ ખુરશી ઉપર. પછી મહારાજ સાહેબને વાત કરી, તમે ઘટિત માર્ગે ચાલો છો, યોગ્ય માર્ગે ચાલો છો અને પ્રજાને યોગ્ય માર્ગે ચલાવો છો. અને સાહેબ કે પ્રભુ તમે અને તમારા સંત ભક્તો માટે યોગ્ય નિયમો બાંધ્યા છે. આપણા આશ્રિતો કોઈ અનીતિ કરતું નથી, બધા નીતિમાં ચાલે છે. સુખ માત્રનું કારણ નીતિ છે. સાહેબ કે અમને નીતિ બહુ ગમે છે. શ્રીજી મહારાજ કે તમારામાં નીતિ અને બુદ્ધિ બે છે. કોઈ પૂર્વનું તપ હશે તઈ તમને આ બધું મળ્યું છે, આવી નીતિ અને તપ, નહીતર ક્યાંથી મળે? રાજ્યમાં નીતિ પ્રવર્તાવી અને પ્રજાને તમે સુખી કરી છે, એટલા માટે અમે પણ તમારા ઉપર ખૂબ રાજી છીએ, એરણ સાહેબે કીધું. મહારાજ કીધું સાહેબને. પછી એરણ સાહેબ કે પ્રભુ તમે જે જગ્યા જોઈ રાખી છે ને એ હા ઉજ્જડ જેવી જગ્યા છે. કે મહારાજ કે ઉજ્જડ જ જોઈને આપણે ધર્મશાળા બાંધવી હોય તો મકાન હોય તો ભાંગવા પડે ને પાછા આગળ, લેવો એ ઉપાધિ ને. અમને જગ્યા એ પ્રસન્ન આવી છે, કાંઈ વાંધો નહીં એરણ સાહેબ કે અમને કહો ત્યારે અમે એનો જે કયો એ લેખ બનાવી દેશું. સાહેબ બહુ ખુશી થયા. મહારાજ ફૂલના હાર, પછી પોતે ફૂલના હાર મંગાવીને મહારાજને પહેરાવ્યા છે. પાન બીડીમાં સોનાના વરખ જોડેલા.
એ પાનબેડા અર્પણ કર્યા, મહારાજને ગુલાબ જળ છાંટ્યું, અત્તર છાંટ્યું, 10-12 ધોળા વસ્ત્રના તાકા મંગાવ્યા. એ મહારાજને સંતોને ભેટ કર્યા. નીચે કેટલાક પાડા પડ્યા હતા ને એને તાકા દીધા, ને તાકા હો, ખપે એટલે કાપી લેજો, ટુકડા કરીને નહીં. એ બધી વાત છે એમાં. સંતને તાકા આપ્યા, સૌને અત્તર આપ્યું. શ્રીજી મહારાજ 10 વાગે એના બંગલે પધાર્યા હતા. બપોરે 10 વાગે 12 વાગ્યા સુધી ત્યાં કને બેઠા હો. 2 કલાક પૂરો લાભ લીધો. હે વાતો સાંભળી, બે ભેડા થઈને અલગ મલક નીતિની વાતો કરી, મજાની. મહારાજની પૂજા કરી એને. પછી મહારાજ કે હવે અમને રજા દો, હવે અમે જઈએ. ત્યારે સાહેબ કે ફરીવાર ક્યારે પધારશો? કે હો તમે આવ્યા તો મજા આવી ગઈ અમને. હો જ્યારથી તમે અમદાવાદ શહેરમાં આવ્યા છો ને ત્યારથી બહુ મજા આવી ગઈ છે. રજા દેવાનું તમને મન થતું નથી. મને તો એમ લાગે કે અમારા બંગલામાં 5 દિવસ રોકાવો, ખૂબ સેવા કરું તમારી, બને એવી. મહારાજને કે પ્રભુ તમારામાં કોઈ જાતનો વિકાર મને દેખાતો નથી. એરણ સાહેબ કહો નિર્વિકાર છો, અને બીજાને પણ તમે એવા નિર્વિકાર બનાવેલા છે. બીજા કેટલાક છે મંદિરો બાંધે છે, મૂર્તિઓ પણ પધરાવે છે. મંદિર અને મૂર્તિઓની નિમિત્તે સ્ત્રી પુરુષો ભેડા થઈ ભજનની ઓથે અનાચાર પણ કરે છે. એવા પણ કેટલા અમે પકડ્યા છે કે અનાચાર કરે અને એમાં કોઈક શંકા કરે તો એને શત્રુ માને પાછા લ્યો. એવાય છે જુઠ્ઠા ધર્મવાળા બધા. મહારાજ કે એવાને સીધા માર્ગે ચલાવાય તમારું કામ છે કે હો, અમારા હાથમાં આવે એટલાને અમે તો શીખવાડીએ છીએ, બાકી તમારી તો સત્તા છે. શ્રીજી મહારાજ કે બુદ્ધિશાળી માણસ હોય ને એ વેદ સ્મૃતિ અને પુરાણોના સિદ્ધાંત પ્રમાણે ચાલે. બાકી બુદ્ધિ વગરના હોય એ તો મનધાર્યું કરે અને મોજ શોખમાં માણે. આસ્તિક હોય સત્ય માને અને નાસ્તિક હોય અસત્ય માને. જો કે ગમે એટલો નાસ્તિક હોય, મહારાજ કે પૂરો નાસ્તિક થઈ શકતો નથી. પોતાના શરીરને તો સાચું જ માને છે ને, તો એમાં આસ્તિકતા આવી જ ગઈ ને. પોતાના સગા સંબંધીને માને છે ત્યાં વળી ત્યાં આસ્તિક થઈ જાય છે, સમજા ને. પણ હરિભજન કરવું કે નિયમ પાડવા ને ત્યાં નાસ્તિક. એટલે એ બધું ખોટું છે. મહારાજ કે સંસાર થકી છૂટવા માટે ભગવાનનું ભજન છે ને એ મુખ્ય ઉપાય છે. મહારાજ બહુ વાતો કરી સાહેબની આગળ, આવી ઘણી બધી ઉપદેશની વાતો. સાહેબ આ વાતો સાંભળીને ગદગદ થઈ ગયા. શ્રીહરિને પછી તો શ્રીહરિને વારંવાર મળ્યા, મહારાજની મૂર્તિ અંતરમાં ધારી. અને મુક્તાનંદ સ્વામી કે અમે તો ભેડા હતા હો. સાહેબે કરવાનું કામ એને કરી લીધું હો. મહારાજને એવા રાજી કરી લીધા ને આપણે આખી જિંદગી ભજન કરીએ ને મારે એટલું આમ કામ કરી લીધું. લ્યો ભાવની વાત છે ભાઈ. 2 કલાકમાં કામ કરી લીધું સંપૂર્ણ એમ. એના પછી જે એરણ સાહેબને જે જીવવાનું હતું ને, એના પછીનું જે જીવન એ તો દિવસ કાઢવા પૂરતું હતું. બાકી એને જીવવામાં કોઈ રસ નતો, ભજનમાં રસ હતો બસ. એટલો મહારાજ મને ભાવ થયેલો. પછી તો મહિમા પૂરો સમજાણો ને, આગ્રહ તો 5 દિવસ રાખવાનો. પણ હવે મહારાજને હાથ જોડીને કે પ્રભુ તમે રાજી થાઓ બસ, હવે તમને હું કાંઈ ન કહું. પૂરી શરણાગતિ આવી ગઈ. તમને અહીંયા રહેવું જ પડે એ વાત હવે છૂટી ગઈ. તમને જેમ ખુશીમાં આવે ને એમ કરો બસ. હવે અમે આગ્રહ ન કરી, પૂરી શરણાગતિ આવી ગઈ અહીંયા કને હો. જેટલી શરણાગતિમાં અધુરાશ ને એટલું હામે થવાય, ભગવાનની હામે થવાય ને સાધુની હામે થવાય. અમારું કામ કેમ ન કરો તમે? લ્યો કેમ ન કરો? આ શરણાગતિનો વાંધો છે. હવે એ પરિસ્થિતિ તો જુઓ, સંતોની કેવી પરિસ્થિતિ છે એ નહીં જોવાનું. પણ અમારું આટલું કામ કરવું જ પડે તમને. એ શરણાગતિનો અભાવ છે ત્યાં. એ સ્વાર્થ સત્સંગ થતો હોય, સ્વાર્થને માટે થતો હોય. કરવું પડે, સંતોએ ના ન પાડે, પણ ગોઠવીને કરાય ને બધું. પછી શ્રીજી મહારાજ ત્યાંથી વિદાય લીધી છે. અને એરણ સાહેબ સરસ મજાના વાજિંત્રો વગાડ્યા હો. મહારાજને રાજી કરવા માટે વિલાયતી વાજિંત્રો વગાડ્યા. હા બેન પાલટી. ત્યાંથી શ્રીજી મહારાજ નવવાસમાં આવ્યા. પછી ત્યાંથી તૈયાર થઈ અને મહારાજ પછી વિદાય લીધી છે અમદાવાદ નગરમાં. અહીંથી
માણેક ચોકમાં થઈને પ્રભુ વટવા દરવાજે નીકળ્યા છે. ત્યાંથી મહારાજ અસલાલીને માર્ગે ચાલ્યા. મોટું સરોવર, ઘોડાઓને પાણી પાયું, વાવ હતી, ત્યાં બધાએ પાણી પીધું છે. ત્યાંથી ભગવાન શ્રીહરિ જેતલપુર આવ્યા છે. પૂનમનો દિવસ, કાર્તિક સુદ, એટલે ભક્તિ માતાનો મહારાજે ઉત્સવ ઉજવ્યો છે. સાંજના સમયે બધાને જમાડ્યા છે અને મોલની જગ્યામાં આસોપાલવના ઝાડ નીચે પાટ ઉપર પછી બેઠા, સભા ભરાણી, આરતી ધૂન થયું, બધું મહારાજની પૂજા થઈ. મધ્યરાત્રિ સુધી પૂજા ચાલી મહારાજની. પૂનમનો દિવસ હતો ને, 12 વાગ્યા સુધી પૂજા હાલી મહારાજ. પછી મહારાજ કે સમયો પૂરો થઈ ગયો. બીજે દિવસે મહારાજ ત્યાંથી નીકળ્યા. જમીને ધોળકાને માર્ગે શ્રીહરિ ચાલ્યા છે. રવાજી પાર્ષદ હતા, બંદૂક ચાલીને આગળ ચાલતા હતા, બંદૂક બાંધીને. માર્ગમાં 5 સવારો મળ્યા, ડાકુ લોકો. સંઘ સાથે હતો. ડાકુ પણ સાહુકાર થઈને આવે તો, એવા કપડાં પહેરીને, જાણે સાહુકાર આવતા હોય ને. કોઈના પકડાતા નહીં. એટલે રવાજી એમને દેખીને જામગરી સળગાવી. હવે જામગરી કંઈક આવતું હશે એવું. પાસે આવ્યા. ભીલ થોડા ગર્વમાં હતા, એટલે આની આગળ જેવું તેવું બોલ્યા, ગાળો દીધી. પણ સથવારા લોકો ઘણા હતા સંઘમાં, એટલે લૂંટી હગ્યા નહીં કાંઈ. સથવારા એટલે શું કહેવાય? સથવારો લીધો હોય આપણે, એવા હથિયાર બંધી. લૂંટવાનો લાગ ના આવ્યો, પણ સથવારાઓને એમ થયું કે આ લૂંટારા આવ્યા છે, કે હવે આને કાંઈ કરવું જોઈએ. લૂંટી ન ગયા અને એને એમ થયું કે આ કોઈ સંઘને લૂંટ્યો છે. માણસો આગળ પાછળ ઘણા બધા જાતા હોય. પછી તો બુમરાણ કરી નાખ્યું, એ ચોર આવ્યા, ચોર આવ્યા, ચોર આવ્યા. એટલે કાઠી લોકો બધા ઘેરી લીધા એને. ભીલ લોકો જોર બહુ કર્યું, પણ ધનુષ બાણ ચઢાવી દીધા પાર્ષદો ચારે બાજુથી, કે આ તો હકીકતમાં ચોર જ છે. હવે તો પકડો, અને બીજી વાત જ નહીં. બંદૂકો તૈયાર કરી દીધી. મહારાજે આ પોકાર સાંભળ્યો એટલે દોડતા દોડતા ઈ પણ આવી ગયા, ઘોડો દોડાવતા. શ્રીજી મહારાજ પોતે મહારાજ આવે ને હાથમાં તલવાર ખેંચી લીધી, ક્યાંકથી હાથમાં આવી ગઈ હશે મહારાજની. હા, ઈએ તલવાર ખેંચી લીધી. ભીલે જાણ્યું કે હવે તો મું આ ગયો. એક તો લૂંટે નથી થઈ અને પાછા મરવાટાણું આવી ગયું. બર ઘણું કર્યું, પણ મહારાજના બધા પાઠીઓ મૂકે અને પકડ્યા બરાબર ચોરોને. હાથ બાંધી દીધા અને ધોળકામાં લઈ ગયા. રાજાને હોંપ્યા કે આ તમારા ચોર. ગામના માણસો ખુશ થઈ ગયા, કોઈ દી પકડાતા નથી, તમે કેમ પકડ્યા? મહારાજ કે પકડ્યા, જુઓ આ સરકારને હોંપી દીધા ચોર લોકો. પછી તો ગુપ્ત લાંચ લેવડાવી, પાટીદારની કોઈક જામીનદારી કરીને માંડ છૂટ્યા હશે. પછી શ્રીજી મહારાજ ધોળકાથી બહાર કોઠ ગામના માર્ગે સરોવર તીરે ઉતારો કરેલો જ. પુરજનો બધા આવ્યા, મજાની ખીચડી બનાવીને ખૂબ ઘી નાખ્યું. 5 કેળા અને ખીચડી બધા સંઘવાળા લોકોને જમાડી છે. શ્રીજી મહારાજ સદગુરુ સંતો હતા ને, એને એમ કીધું કે અમે પીપળી જઈને રાત રોકાશું, ત્યાંથી અમે સીધા ગઢડા જાશું. અને મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, આ 3 સંતો તમે વડોદરા જાજો. 15 દિવસ રોકાઈ. અને મુક્તાનંદ સ્વામીને કીધું તમે કાનમ દેશમાં ફરજો. બ્રહ્માનંદ સ્વામીને કીધું કે તમે જેતલપુર જઈ તર્કશાસ્ત્ર ભણજો. ને નિત્યાનંદ સ્વામી તમે અમારી પાછળ આવજો. જગન્નાથ નામે જે વિપ્ર છે એને સાથે રાખજો ને અભ્યાસ કરાવજો. સુખમુનિ થયા હતા ઈ. મુક્તાનંદ સ્વામી એને રામાનુજ ગીતા ભણાવી છે, કે ભણવાનું બાનું છે, બાકી જ્ઞાન, ધ્યાન, વૈરાગ્ય, ધર્મ ઈ એમાં ઘણું બધું છે. બીજું મહારાજ કે ખુશાલ ભટ્ટ છે, ખુશાલ ભટ્ટ, એને પણ વડોદરામાં રાખજો. એના દ્વારા મહારાજ કે વડોદરામાં સત્સંગ સારો જામશે, એટલે એને ત્યાં રાખ્યા. બાકીના સંતોને કીધું કે તમે બધા આનંદ મુનિ કહે એ પ્રમાણે દેશમાં ફરવા જાજો. એમ કહી બધા સંતોને જય સચ્ચિદાનંદ કહી અને શ્રીજી મહારાજ ત્યાંથી ગઢડા જાય છે. માર્ગના ગામના નામ લખ્યા છે: કોટ, જવારજ, બડોલ, અડવાણ, વાગડ,
ત્યાંથી નાગનેશ, રાણપુર થઈને ભેંસજાળ, ભેંસજાળથી નાગડકા, ત્યાં સુરાખાચરનો આગ્રહ એટલે 2-3 દિવસ ત્યાં રોકાણા. લોયા થઈને બોટાદ આવ્યા, 4 થી 5 દિવસ બોટાદમાં મહારાજ રોકાણા. સારંગપુરમાં જીવા ખાચરનો બહુ ભાવ, 10-12 દિવસ મહારાજ ત્યાં રોકાઈ ગયા. કોઈ જાતની ઉપાધિ નહીં એટલે મહારાજને ગમે એવા નાના ગામડામાં. ત્યાંથી કારિયાણી ગયા, બિલકુલ શાંતિનું સ્થળ, અક્ષર ઓરડી હજી છે. 15 દિવસ મહારાજ ત્યાં રોકાણા. કારિયાણીથી પ્રભુ ઝીંઝાવદર આવ્યા છે અને ઝીંઝાવદરમાં તો 17 દિવસ રોકાણા. નોંધ કરી છે એમાં, એવા સુખો આપ્યા. ત્યાંથી ભગવાન શ્રી હરિ ગઢપુર પધાર્યા છે. ગઢપુરના જીવા ખાચર, એબલ ખાચર, દાદો ખાચર, એબલ ખાચર તો ધામમાં ગયા છે, દાદા ખાચર વગેરે બધા સામા આવી અને વાજતે ગાજતે શ્રીહરિને પુરમાં પધરાવ્યા. ઉત્તમના ભવનમાં શ્રીજી મહારાજ ઉતારો કરેલો હશે. ઓશ્રીમાં પલંગ ઉપર શ્રીહરિ બિરાજમાન થયા. પૂરના લોકો બધા આવ્યા, મહારાજને ચરણે શ્રીફળ અર્પણ કરી દર્શન કરીને પગે લાગ્યા બધા, અને બધા બેઠા મહારાજની પૂજા કરી દર્શન કરીને. પછી શ્રીજી મહારાજ પોતાને ગુજરાતના વિચરણનો જે અનુભવ, શ્રીનગરમાં એરણ સાહેબ મળ્યા, જમીન આપી, આ બાબતની આમ ખૂબ આરામથી બધી વાતો કરી ગઢપુર વાસીને. જેવો ખાચર તો વારે વારે પૂછી લેતા મહારાજ ક્યાં ક્યાં ફરી આવ્યા ને નવીન શું થયું ઈ કયો કે હો, નવીન ક્યાંક અનુભવ થયો હોય ને ઈ કહો. એટલે મહારાજ શ્રીનગરની ને બધી વાતો કરી એના પૂછવાથી અને શ્રીજી મહારાજ ગઢપુરમાં આરામથી રોકાણા છે. અને અહીંયા કને બરાબર 18મું પૂર સમાપ્ત થાય છે. શ્રી હરિચરિત્રામૃત સાગરમાં 28 પૂર છે, એમાં 18મો પૂરની એક અને સમાપ્તિ. એવી રીતે 92મો તરંગ થયો. ઇતિ શ્રી હરિચરિત્રામૃત સાગરમાં 18મો પૂર સમાપ્ત. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ ત્વમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. તારી મૂર્તિ રે છે જનેણો નો શણગાર. તારી મૂર્તિ રે છે જનેણો નો શણગાર. નેણો નો શણગાર મારા, નેણો નો શણગાર મારા. હૈણા કે રોહાર તારી મૂર્તિ રે છે જનેણો નો શણગાર. મોહન તારી મૂર્તિ જોઈને બોલી છો તન ભા. અનિરખતા નજરામાં થઈ છો, નિરખતા નજરામાં થઈ છો. ગજરામાં ગોલતાન તારી મૂર્તિ રે છે જનેણો નો શણગાર. તારી મૂર્તિ રે છે જનેણો નો શણગાર. માથે ઝીણી પાગ મનોહર સુંદર શ્યામ શરીર. માથે ઝીણી પાગ મનોહર સુંદર શ્યામ શરીર. નતી રતે તારો રૂપ નિહાળી, નતી રતે તારો રૂપ નિહાળી. વ્રજનારે નદીર તારી મૂર્તિ રે
સહેજો નેણો નો શણગાર તારી મૂર્તિ રે સહેજો નેણો નો શણગાર બાએ જડાયેલ બાંધેલ બાજો કાજો નંદ કિશોર અરે બ્રહ્માનંદ કય મય છો વેણે બ્રહ્માનંદ કય મય છો વેણે નેણે જાજો જોર તારી મૂર્તિ રે સહેજો નેણો નો શણગાર તારી મૂર્તિ રે સહેજો નેણો નો શણગાર સ્વામિનારાયણ નારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સહજાન સ્વામી મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી રાધા કૃષ્ણ દેવની જય